નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં આવતો 12મો પાઠ કે જેનું નામ છે હાઈસ્કૂલમાં. તો આ પાઠના લેખક છે એ ગાંધીજી છે અને ગાંધીજીએ પોતાના બાળપણનું આ પાઠમાં છે વર્ણન કરેલું છે. ગાંધીજીનો જન્મ 2/10/1869 અને અવસાન 30/1/1948 થયેલું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનો જન્મ આપણા પોરબંદરમાં થયો હતો તે આપ સૌ જાણો જ છો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. તેઓ જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે જે અંગ્રેજો હિન્દુઓ પર અત્યાચાર કરતા તો તેની સામે પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પણ લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવામાં સફળ આગેવાની લીધી હતી. પછી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાથી અભ્યાસ કરીને આવ્યા ત્યારે એમણે ભારતમાં પણ અંગ્રેજો સામે છે એ લડત કરી અને અંગ્રેજોને છે એ ભારત છોડવા માટે મજબૂર કર્યા હતા. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી. આખું જીવન છે એ ગાંધીજી સત્ય અને અહિંસાનું પાલન કર્યું. તેઓ સત્ય અને અહિંસામાં જ માનનારા હતા. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. ગાંધીજીએ પોતાની આત્મકથા જે લખી છે સત્યના પ્રયોગો, તેમાં પોતાના જીવનની છે એ સાચી ઘટનાઓ, પોતાના બાળપણથી લઈ અને પોતાના આખા જીવનની છે એ ઘણી બધી ઘટનાઓ છે ગાંધીજીએ તેમાં લખેલી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. આખા વિશ્વમાં જેટલી પણ આત્મકથાઓ લખેલી છે તેમાંથી તે ઉત્તમ ગણવામાં આવે છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ, અનસયોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. આ બધા જ પુસ્તકોમાં ગાંધી વિચાર છે એ રજૂ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલ 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. આ બધા જે વિચારપત્રો છે બહાર પાડવામાં આવતા આ બધા જ વિચારપત્રોના છે તેઓ તંત્રી રહી ચૂક્યા હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રકટ થયા છે. ગાંધીજીના બધા જ લખાણો છે એ ગાંધીજીનો અક્ષરદેહ નામથી છે એ ગ્રંથ શ્રેણીમાં પ્રકટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદો ફાળો આપ્યો છે. તેઓએ રાષ્ટ્રના ઘડતરમાં અને લોકશિક્ષણના કાર્યમાં છે એ ખૂબ મહત્ત્વના કાર્યો ગાંધીજી દ્વારા કરવામાં આવેલા છે. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. આ પ્રકરણ છે એ ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો તેમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયેલા છે. જ્યારે ગાંધીજી પોતે વિદ્યાર્થી હતા ત્યારનું છે એ વર્ણન આ પાઠમાં છે એ કરવામાં આવ્યું છે. અને આ જે છે પાઠ એ ગાંધીજીની આત્મકથા જે સત્યના પ્રયોગો છે તેમાંથી લેવામાં આવ્યો છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરળ આલેખન થયું છે. ગાંધીજીનો છે બાળ વિવાહ થઈ ગયેલા અને એ બાળ વિવાહને કારણે તેમના અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું
તેમજ સેવાપરાયણ સ્વભાવનો આ પાઠમાં છે એ સરળ રીતે છે એ આલેખન કરવામાં આવ્યું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે કે તેઓ કેળવણી વિશે, ભણતર વિશે, સાચા શિક્ષણ વિશે તેઓ શું માને છે તેનો વિચાર પણ આ પાઠમાં તેમણે પ્રકટ કરેલો છે. તો ચાલો હવે આપણે આ પાઠમાં આગળ વધીએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. ગાંધીજી લખે છે આમાં કે હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મારા વિવાહ થઈ ગયેલા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે જ છે એ ગાંધીજીના લગ્ન છે, વિવાહ થઈ ગયેલા. એ વાત છે એ આગળ આપણે જાણી ગયા. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. ગાંધીજી અને તેના બીજા 2 ભાઈઓ, આ 3 ભાઈઓ છે એ એક જ સ્કૂલમાં છે એ ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા તે મારાથી 1 વર્ષ આગળ હતા. તેમના મોટા ભાઈ તેનાથી 1 વર્ષ આગળ હતા અને જે ભાઈના તેમની સાથે વિવાહ થયા હતા તે પણ તેનાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. વિવાહનું પરિણામ કાંઈક એવું આવ્યું કે અમારા 2 ભાઈઓનું છે એ 1 વર્ષ છે એ નકામું ગયું. ગાંધીજી ભણતા ત્યારે એનાથી જે મોટા ભાઈ છે એ એનાથી 1 વર્ષ છે એ આગળ ભણતા. એટલે કે જ્યારે ગાંધીજી 8મા ધોરણમાં હોય ત્યારે તેના મોટા ભાઈ છે એ 9મા ધોરણમાં હોય અને તેનાથી પણ જે મોટા ભાઈ છે એ એનાથી પણ ઉપલા ધોરણમાં, એટલે કે એ 10મા ધોરણમાં હોય. આવી રીતના 3 ભાઈઓનો છે એ અભ્યાસ ચાલતો. પણ લગ્નને કારણે છે એ તેમના અભ્યાસનું 1 વર્ષ બગડ્યું તેવું ગાંધીજી આ પાઠમાં લખે છે. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન રહી શક્યા. ગાંધીજી કહે છે કે મારે તો 1 વર્ષ બગડ્યું, પણ મારા ભાઈનું તો આનાથી પણ વિષમ, એટલે આનાથી પણ વધારે છે એ ખરાબ પરિણામ આવ્યું. શું પરિણામ આવ્યું? તો કે વિવાહ પછી, લગ્ન પછી તો તેઓ છે એ નિશાળમાં પાછા ભણવા માટે જઈ જ ન શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. આવું ખરાબ પરિણામ તો ભગવાન જાણે કેટલાય યુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બે એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય. ભણતર અને લગ્ન બંને એકસાથે જો ક્યાંય જોવા મળતું હોય તો એ આપણા હિન્દુ સમાજમાં જ હોય. આવું ગાંધીજી છે એ કહે છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. ગાંધીજીનું છે એ 1 વર્ષ બગડ્યું છતાં પણ છે એ ગાંધીજીએ ભણતર છે એ ચાલુ રાખ્યું. જ્યારે ગાંધીજીના મોટા ભાઈને છે એ અભ્યાસ તેઓ કરી શક્યા નહીં. તેઓએ ભણતર છે એ મૂકી દેવું પડ્યું, આગળ ભણી શક્યા નહીં. મારો અભ્યાસ ચાલુ રહ્યો. ગાંધીજીનો અભ્યાસ છે એ ચાલુ રહે છે. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. હાઈસ્કૂલમાં છે એ મારી ગણતરી ઠોઠ નિશાળિયામાં ન થતી. ગાંધીજી છે ભણવામાં હોશિયાર હતા. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેઓ ભણવામાં તો હોશિયાર જ હતા અને શિક્ષકોના પણ પ્રિય હતા. અને વર્ષ દિવસે મા બાપને વિદ્યાર્થીના વર્તન વિશે છે એ પ્રમાણપત્ર મોકલવામાં આવતા હતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. અને એ પ્રમાણપત્રમાં મારું વર્તન ખરાબ હોય કે મારો અભ્યાસ ખરાબ હોય તેવું કોઈ દિવસ લખેલું આવતું નહીં. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. બીજા ધોરણ પછી તો ગાંધીજીએ ભણવામાં ઇનામો પણ લીધેલા અને 5મા અને 6ઠા ધોરણમાં તો માસિક 4 રૂપિયા એટલે કે મહિને છે એ 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ છે તેઓએ મેળવી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં
દેવે વધારે ભાગ લીધો હતો. આ મળવા પાછળ ગાંધીજી કહે છે કે આ શિષ્યવૃત્તિ મળવા પાછળ મારી હોશિયારી કરતાં ભગવાનનો જાણે વધારે હાથ હોય તેવું મને લાગતું હતું. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં કેટલું પદ ભોગવે તેને સારી હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? આ વિદ્યાર્થી છે, આ જે શિષ્યવૃત્તિ છે એ બધાને મળે તે સારી બાબત કહેવાય. અને એમાં પણ જે સોરઠ પ્રાંતના જે વિદ્યાર્થી છે તેને તો વધારે મળવી જોઈએ. અને આ સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ છે એ ત્યારે ભાગ્યે જ છે એ ભણતર બાબતે નિશાળે આવતા ભાગ્યે જ જોવા મળતા. બાકી નાનપણથી જ છે એ કામ ધંધા અથવા તો ખેતી કાર્યમાં તેઓ લાગી જતા. એટલે સોરઠ પ્રાંતના લોકોમાં છે એટલી ત્યારે જાગૃતતા હતી નહીં કે પોતાના બાળકને ભણવા માટે નિશાળે મોકલે. એટલે સોરઠ પ્રાંતના જે વિદ્યાર્થી છે એ ત્યારે ઓછા જોવા મળતા પાઠશાળામાં. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. ગાંધીજી કહે છે કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મને મારી હોશિયારી ઉપર મને કોઈ દિવસ માન એટલે કે અભિમાન છે એ મને કોઈ દિવસ હતું નહીં. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. ઇનામ અથવા તો શિષ્યવૃત્તિ મને મળે ત્યારે મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. પણ કોઈ દિવસ છે એ મેં ખરાબ વર્તન કર્યું નહીં. વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે, અને જો કોઈ સાથે ખરાબ વર્તન થઈ જાય તો મને રડવું જ આવ્યા રાખે, એવું ગાંધીજી કહે છે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. મારા હાથે કંઈ ખોટું થાય, હું કાંઈ ખોટું કરું અને શિક્ષકે મને ઠપકો આપવો પડે એવું ગાંધીજી માટે છે એ અસહ્ય થઈ પડતું. તેમનાથી છે આ વાત સહન થતી નહીં. એક વખત માર ખાવો પડ્યો હતો તેનું એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. એક વખત છે એ શિક્ષકનો માર ખાવો પડ્યો હતો એવું ગાંધીજી કહે છે કે મને યાદ છે. એ માર ખાવાનું મને દુઃખ નહોતું, પણ હું એ દંડને પાત્ર ગણાયો એ વાતનું છે એ મને મહાદુઃખ હતું, એટલે કે ખૂબ મોટું દુઃખ થયું. હું દંડને પાત્ર ગણાયો એ વાતનું મને ખૂબ દુઃખ થયું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે? આ પ્રસંગ છે એ પહેલાં કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. બીજો પ્રસંગ છે એ 7મા ધોરણનો છે. ત્યારે તેમના હેડમાસ્ટર કોણ હતા? તો કે દોરાબજી એદલજી ગીમી. તેના હાઈસ્કૂલના જે શાળાના છે તેઓ હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, એટલે વિદ્યાર્થીઓમાં તેઓની ખાસી એવી છે એ સારી એવી છાપ હતી, કેમ કે તેઓ નિયમ જાળવતા. તેઓ છે એ નિયમબદ્ધતામાં માનતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેઓ પદ્ધતિથી કામ કરવામાં માનતા અને પદ્ધતિથી જ પોતે પણ કામ કરતા અને સારું એવું છે એ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને આપતા. તો હવે આગળનો પાઠ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈએ.